આગળ વાત કરીએ ભાજપે લોકસભાની ચૂંટણીને લઈ અત્યાર સુધી 19 ઉમેદવારોની જાહેરાત કરી છે। એવામાં હાલ બાકીની બેઠકોના ઉમેદવારોના જીવ તાળવે ચોટ્યા છે। કારણ છે ભાજપ હવે બાકી 7 બેઠકોમાંથી કોના પત્તા કાપશે તેના પર સૌની નજર છે। ભાજપે અત્યાર સુધી કુલ 5 વર્તમાન સાંસદોના પત્તા કાપ્યા છે, પરંતુ હાલમાં તો જૂનાગઢ, પાટણ, મહેસાણા, સુરત, અમદાવાદ પૂર્વ, આણંદ બેઠકો માટે ભારે અવઢવ છે। મહેસાણામાં ભાજપ કોંગ્રેસમાં પહેલે આપ જેવી સ્થિતિ ઊભી થઈ છે, તો જૂનાગઢ બેઠકમાં રાજેશ ચુડાસમાને રિપીટ નહીં કરાયની ચર્ચાના કારણે આહિર અને કોળી સમાજમાં ભારે નારાજગી પણ જોવા મળી રહી છે। તો આ સાથે જ મહેસાણામાં ભાજપ કોંગ્રેસમાં જે પ્રકારની સ્થિતિ જોવા મળી છે, મહેસાણામાં જયશ્રીબેનનું પત્તું કપાવવાનું નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે। 84 પાટીદાર સમાજના ઉમેદવારને તક પણ મળી શકે છે। તો આ સાથે અમદાવાદ પૂર્વ બેઠકની વાત કરીએ તો અભિનેતા મનોજ જોશીને ભાજપ મેદાને ઉતારી શકે છે।